લૂંટાઈ ગયો માર લાડ ખજાનો અને કવિ દાદ કે હું જોતો રહ્યો અરે જાન ગદી મારો જાન લઈ અને હવે બોલો હુનો માંડવડો એક દીકરીનો ભરતાર કારગિલના મોરચે પાકિસ્તાનની સરહદે લડતો હતો ને દાદુભાઈની કવિતા છે કે સામ સામા ભડ ગાફલે મરવું જી મરદાજ રે 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 હામ હામા ભડ ગાફલે મરવું જી મરદાજ રે અરે તારા માથડામાં ભલે ગોલિયું વાગે પણ જોજે તારી પીઠ નો વિંધાય જાય રે બગાડજે માત કોજની બાજી અધવચ્ચે કીર્તાર રે કારગિલના મોરચે સત્ય ઘટનાનો આ પણ પ્રસંગ કહું છું. દિલીપસિંહ ચૌહાણ નામનો ટીકરનો એક રજપૂત લડતો હતો. સત્ય ઘટના. દુશ્મનોની સામે લડતા લડતા પોતે શહીદ થઈ ગયા. ગુજરાત સરકારે હુકમ કર્યો કલેક્ટર સાહેબને કે એમના શહીદના પત્નીને 50,000નો વળતરનો ચેક દી આવો. મોહનબા નામની ક્ષત્રિયાણી. સત્ય ઘટના છે. ટેકર ગામના પાદરમાં ગાડી આવીને ઉભી રહી કે કલેક્ટર સાહેબની. કલેક્ટર સાહેબે કીધું મોહનબાને અહીંયા બોલાવો. તો સાહેબ એ અહીંયા ના આવે, આપણે દરબારગઢ સુધી જવું જોઈએ. અને સાહેબની ગાડી દરબારગઢ પાસે આવીને ઉભી રહી. પોતાના 1.5 મહિનાના દીકરાને ક્ષત્રિયાણી ગોળિયામાં હિંચકા નાખે છે. સાહેબ આવ્યા, ખબર પડી, યોગ્ય આસન દીધું. કલેક્ટર સાહેબે બોલવાની શરૂઆત કરી. મોહનબા, ભારતના શહીદોના અમર ઇતિહાસમાં તમારા પતિનું નામ લખાઈ ગયું છે. એમણે બહુ શૌર્ય દાખ્યું છે. તમારા પતિને તમે પાછો ન લાવી શકી, પણ મને કલેક્ટર તરીકે સરકારનો હુકમ છે, હું 50,000નો વળતરનો ચેક દેવા માટે આવ્યો છું. અત્યાર સુધી 18 વર્ષની ક્ષત્રિયાણીને આનંદ હતો, હરખ હતો પોતાના ધણીના વખાણ સાંભળી, પણ 50,000નો વળતરનો ચેક દેવા માટે હું આવ્યો છું. એ સાંભળ્યું ને ત્યાં ધમેલ ત્રાંબા જેવી આંખ થઈ ગઈ. કલેક્ટરના હાથમાંથી ચેક લઈ 50 કટકા કરી કલેક્ટરના હાથમાં પાછા આપી અને મોહનબા બોલી કે સાહેબ 400 વર્ષ પાછળ ઇતિહાસમાં વયા જાઓ. અમે પરિણાની પહેલી રાત હોય અને દેશનો ધર્મ જોખમમાં હોય, બેન દીકરીના શીલની માથે કોઈ હાથ નાખતું હોય, તેથી અમારા ધણીને અમે એમ કહેતા કે મરજે અને કાં તો મારજે પીયું પીઠમાં દેજે લગાર, નહીતર મારી શૈરું મેણા મારશે કાં તો કાયર નરની નાર. ઈ કેવા વાળી ક્ષત્રિયાણી સાહેબ, તું 50,000નો વળતરનો ચેક દેવાયો અને તારા 50,000 ઉપડીથી મારા ધણીના લોહીનું વળતર મળે. અને કલેક્ટર સાહેબે પૂછ્યું હતું કે મોહનબા, તમને લોહીનું વળતર ક્યારે મળે? કે મારો 1.5 મહિનાનો હાઉસ ઘોડિયામાં હતો ને, એનો બાપ કારગિલના મોરચે લડવા ગયો ને, ત્યારે એનો જન્મ નહોતો થયો. મારે પૂરા દિવસો જતા હતા. બાપે દીકરાનું મોઢું નથી જોયું અને દીકરાએ બાપનું મોઢું નથી જોયું. પણ આ મારો 1.5 મહિનાના હાઉસને ધાવણને ઘૂંટલે ઘૂંટલે ભારતીય સંસ્કૃતિનું પાન કરાવીશ. 18 વર્ષનો થશે એટલે ભારતના લશ્કરમાં ભરતી કરી દઈશ. અને કદાચ ભારત ને પાકિસ્તાનને વચ્ચે યુદ્ધ થાય તેથી મારા દીકરાએ પાકિસ્તાનના 50 સૈનિકને મારી નાખ્યા હોય ને, તેથી એના બાપના લોહીનું વળતર મળે. સાહેબ, તારી 50,000 ઉપડીથી વળતર ન મળે. એટલે આપણે હજી ભાઈને સાંભળવા છે, એમની પાસેથી ભેરવી અને બધું સાંભળશું. પણ હવે મને યાદ જ આવ્યું છે તો આ ગીત ગાઈ નાખું. આ ગીત સાથે પ્રોગ્રામ ઘણા એમ કે કૃષ્ણનો રંગ આવ્યો એટલે પ્રોગ્રામ પૂરો થયો એવું નહીં, પણ એક કડી મને પછી પાછો હું તમને ભજનના માહોલમાં લઈ જઈશ, એટલે આમાં ભેરવીમાંથી બહાર કાઢી દઈશ. પણ પ્રોગ્રામ આપણો શરૂ જ છે, કારણ કે દીપકભાઈને સાંભળવા તો મને ગમે છે સાહેબ. એવા સુરીલા ગાયક બહુ ઓછા અત્યારે ગાયકો છે જે આવી સરસ સંતવાણી કરતા હોય. તો આ ત્યાગનો, આ સમર્પણનો, આ નીતિનો, આ ધર્મનો રંગ મળે છે ક્યાંથી? હું તો એમ કહું છું કે મેઘાણીએ બીજું કાંઈ ન લખ્યું હોત અને ફક્ત કસુમીનો રંગ લખ્યો હોત ને તો એને સલામ કરવી પડે. કે મારી જનની ના હૈયામાં એ પોઢતા પીધો કસુંબીનો રંગ અને માના ધોળા ધાવણ કેરી
એ ધારાજે પાનો કસુંબીનો રંગો રાજ મને લાગ્યો રાજ ન્યાજ લાગ્યો કસુંબીનો ભીષણ રાત્રિ કેરા પહાડો ની ત્રાડો માં જોયો કસુંબીનો રંગો રાજ મને લાગ્યો રાજ ન્યાજ લાગ્યો કસુંબીનો. અને શ્રાવણ મહિનો છે એટલે રાવણ નો રચેલો શિવ તાંડવ બે કડી લઈ લો. જટાટવી ગલત જલમ પ્રવાહ પાવિતમ સલેંગલે વિલંબ લંબિકામ જંગતુંગ માલિકામ ડમટ 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 ડમં નિનાદ વટ્ટમરવયં ચકાર ચંડ તાંડવં તનોતુ નઃ શિવઃ શિવં સભ્રમં ભ્રમણ નીલપનિર્જરી વિલોલવી ચિવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 જ્વલં લલાટ ભટ્ટ પાદકે કિશોર ચંદ્રશેખરે રતિપતિ ક્ષણં મમ ધીરેન્દ્ર નંદિની વિલાસ બંધુ મંધુરમ સુરતિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ પટિદિગંબરે મનો વિનોદ મેં તુ વસ્તુની જટાભુજંગ પિંગલં સ્વરોત્પણામણિ પ્રભા ધમ્મ કુમકુમં પ્રવં પ્રલિપ્રતિગ્વધુ મુખે મદાંધ સિંધુરસ્ફુરતુ ભૂતરીય મેદુરે મનો વિનોદમં ભૂતં વિભર્તુ ભૂત ભર્તુરે કોઈ ભક્તો નટમૂર્તિ ટપકેલો મસ્તી ભર ચાખ્યો કસુંબીનો અરે વાહની દિલદારાની પગની મેંદી પૂરતી કુંડો રંગો રાત મને લાગ્યો કસુંબીનો. અને આવા કોઈ વીર સહિતનો વાવભાઈ પાળ્યો હોય તો એના માટે મેઘાણીભાઈ લખે છે કેની ભસ્માંકિત ભૂમિ પર ચણજોગા રસ ખાંભી ખાંભી ચણજોગા રસ ખાંભી અને એ ખાંભી પર કોતરશો નહીં તમે કોઈ કવિતા લાંબી પણ લખજો કાક પડી આહી કોઈ ના લાડકવાયા લખજો કાક પડી આહી કોઈ ના લાડકવાયા રગત ભક્તિ સોસો દોરી સમરાંગણ થી ગાવે ગાવે સમરાંગણ થી ગાવે સર્વગણી સમરસેકા કોમલ સેજ પિતાવે કે ગાય મરતા મરતા રે ભારત માની આઝાદી ગાવે.
ललाय को कट कट को कट 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 दिन 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 कट कट पट पट उलट पलट नट वट जट लट पट कट घट पट ललाय को कट कट को कट 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 दिन कट मन कट लपट मलाय जमना कट प्रकट मट कट रुट 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 काय कट दाय अडरा पट भरत करत को करत वत को शामर वत को शामर करालम हदनता गताम करालम नंदा कमालम ओ करालम बतालम कर रूप करालम हदनतालम भगताम बहलम करालम नंदा कमालम ओ करालम बात बतालम पड़तालम भड़कालम तालम लोक बतालम रोडर तालम तान कर गंदा नंदा गुरु नंदा सुर शर्माणी आवारूड़ा कलाकारों ना कंठे रे लाय जनागर नरसैया ना पावन प्रभातिया घंटी ना शोरे गवाय ये वक्त अपना घंटी गीतो बहुत सरस था एवन नहीं मले तेल धूपेल न्यासयरुनो मेल पधारो पिजर ए विनवे सीता ने ओलो लक्ष्मण वीर पधारो ने पिजर અને પ્રભાતિયા વેલડે જોડાવ રે વાલા ધોરીને રે ધમલા વાલા અને મલપતિ ચાલ ચલાવું એ વાલા કે વાલીડા રે रे पियरियों ए धन मौला जी ने धन साया जी धन तुम्हारे साया धन मौला जी ए धन साया जी धरती का गाली 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 संपत सामग्री धन मौला जी ए धन साया जी ए धन मौला